લેખન અને વાંચન અને સાહિત્યના રસિકોનો ઇંતજાર પૂર્ણ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો। મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું। નેશનલ બુક સ્ટોલમાંથી 2 પુસ્તકની ખરીદી કરી છે। 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય બુક ફેર યોજાશે। સવારે 11 થી રાતના 9 સુધી આ બુક ફેર ચાલશે। નેશનલ બુક ટ્રસ્ટ અને એમસી દ્વારા આયોજન કરાયું છે। રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર ખાતે બુક ફેરનું આયોજન કરાયું છે। 147 પ્રકાશનો અને વિતરકોના 340 સ્ટોલ ઊભા કરાયા છે। 5 અલગ અલગ મંચ પર 100 જેટલા જુદા જુદા સેશન પણ યોજાશે। સાથે 24 નાની મોટી ડોક્યુમેન્ટરી ફિલ્મોનું પણ સ્ક્રીનિંગ કરાશે। રજિસ્ટ્રેશન અને એન્ટ્રી ફી સિવાય વિનામૂલ્યે કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી આજે ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ પર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અનેક સાહિત્ય રસિકો અને પુસ્તક પ્રેમીઓને અહીંયા લાભ મળશે અને જે પુસ્તક પ્રેમીઓ છે એમાં જે વધારેથી વધારે આપણા અહીંયાના ગુજરાતના વિશિષ્ટ સાહિત્યપ્રેમી પુસ્તકો લેખકો અને કલાકારોની સાથે સાથે વિદેશના કલાકારો અને લેખકોનો પણ અહીંયા પ્રાવધાન કરવામાં આવ્યું છે। બાલ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા જે વધારેથી વધારે જે પુસ્તક પ્રેમી અને રસિકો છે એ અહીંયા 30 તારીખથી 8 તારીખ સુધી આ પુસ્તક મેળાનું આયોજન રહેશે। ફ્રી એન્ટ્રી કરવામાં આવી છે અને જે પણ અહીંયા આ પુસ્તક મેળાનું જે વિઝિટ કરશે એમને વધારેથી વધારે અહીંયા વિશ્વ સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે અને એનો લાભ મળશે। પુસ્તક અને સાહિત્ય રસિકોની ઇંતજારીનો આખરે અંત આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત 13મો જે બુક ફેર છે તેને વિધિવત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। 30 નવેમ્બરથી આગામી 8 ડિસેમ્બર સુધી સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધી આ બુક ફેસ્ટિવલ જેને કહેવામાં આવી રહ્યું છે તે ઉપયોગ લોકો કરી શકશે। નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે અને જુદા જુદા દરેક રસ ધરાવતા વિષય ધરાવતા લોકોને પોતાની પસંદગીના પુસ્તકોનો અહીંયા મોટો ખજાનો મળી રહેશે। દેશના લગભગ 147 કરતાં વધુ પ્રકાશકોના 340 કરતાં વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અતિ 3 વિશાળ સંપૂર્ણ વાતાનુકૂલિત ડોમ પણ બનાવવામાં આવ્યા છે કે જેનામાં નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકોને વિવિધ રસ ધરાવતી પ્રવૃત્તિઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે। વિવિધ ફિલ્મો ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવશે અને આ ઉપરાંત વિદેશના જેટલા ખ્યાતનામ લેખકો છે કે જેનો એક બહોળો વર્ગ છે તેમને પણ આ પુસ્તક મેળા દરમિયાન પુસ્તક ફેસ્ટિવલ દરમિયાન પોતાના વાચકો સાથે તેમને મળવાનો મોકો મળશે। એટલે હાલ તો ખૂબ જ સુંદર આયોજન થયું છે અને જ્ઞાન વધારવાના આ સર્વોત્તમ પ્રયાસના ભાગરૂપે તંત્રએ જે આયોજન કર્યું છે તેનો મહત્તમ લોકો લાભ લે તે સૌ માટે લાભકારી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।